ઉમરપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીએ સરકારી એસટી બસોના પ્રશ્નો ઉકેલવા અને ખેડૂતોને કૃષિ પાકનું વળતર આપવાની માંગ કરી છે। આ મુદ્દે તેઓ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સત્વરે એસટી બસના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે। હાલમાં ઉમરપાડાના લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ જઈ રહ્યા છે, ત્યારે એસટી બસની સુવિધા નથી। વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા મળતી નથી, જેને લઈ પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ઉપરોક્ત પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। અગાઉના વર્ષે અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થયું હતું, તેનું વળતર આપવાની માંગ કરી છે। આ બાબતે આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે। ઉમરપાડા આમ આદમી તાલુકા પ્રમુખ આજ રોજ અમે જે આવેદનપત્ર આપેલ છે, ગયા વર્ષે જે ખેડૂતોનો વળતર આજ સુધી મળેલ નથી। જો આવનારા દિવસોમાં થોડા દિવસોમાં જો આ નુકસાની ના મળવામાં આવે કે ના આપવામાં આવે લોકો સુધી સહાય, તો અમે જે તાલુકા વિકાસ અધિકારી છે, જે સર્વે કરનાર ગ્રામસેવક છે, એના પ્રત્યે એ લોકો પર અમે એક છેતરપિંડીનો ગુનો નોંધીશું એવી અમારી આશા છે કે વહેલી તકે આ નુકસાની વળતર લોકો સુધી પહોંચતી કરે। હું સ્નેહલ વસાવા, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી। આજે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ઉમરપાડા તાલુકાના વિવિધ એવા પ્રશ્નોને લઈને આજે અમે આવ્યા છે। એમાં જે ઉમરપાડા તાલુકામાં બસનો જે જૂની બસો હતી, એ જૂની બસો લગભગ છેલ્લા ઘણા ટાઈમથી જૂની બસો બંધ કરી દેવામાં આવી હતી। એ જૂની બસો ચાલુ કરવામાં આવે એના માટેની અમારી માંગણી છે। આ બસોમાં વિવિધ જગ્યાથી જે બસો ઉપડતી હતી, એમાં અત્યારે ઉમરપાડા તાલુકામાંથી ઘણા લોકો પાનોલી, અંકલેશ્વર ખાતે રોજગારી અર્થે જાય છે, તો તે લોકો માટે પણ કોઈ બસ છે નથી, તો એ લોકોને પણ ઉપયોગી નીવડે અને વાંકલ કોલેજ હોય, ઉમરપાડા કોલેજ હોય, એમાંથી જે વિદ્યાર્થીઓને ગામડેથી આવવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે, તો તેવામાં એ લોકોને પણ અલગથી બસો ફાળવવામાં આવે, અલગથી બસ ફાળવવામાં આવે એ રીતની અમે માગણી કરેલી છે। તદુપરાંત સેલામબાજી દેમોગરા જે ખૂબ જૂની બસ ગણાતી હતી, તે બસ પણ અત્યારે બંધ છે અને ખૂબ લોકો માટે ઉપયોગી બસ નીવડતી હતી, એ બસ પણ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। તદુપરાંત માંડવી, ઉમરદા, વડપાડા એ બસ બંધ છે। તદુપરાંત ચક્રા નાઇટવાળી જે બસ છે, હલદરી ગામ, દીવતણ ગામ થઈને જે અંદરથી જે બસો જતી હતી, એ બસો પણ બંધ છે। જેથી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે પણ બસો છે જે બંધ થયેલી છે અને જે લોકહિત માટે ઉપયોગી બસો જે છે એ બસો ચાલુ કરવામાં આવે। તદુપરાંત અત્યારે જોવા જઈએ તો અમારા ઉમરપાડા તાલુકામાંથી જ ઘણા એવા શિક્ષિત બેરોજગાર યુવાઓ જે છે તે ગાંધીનગર છે, અમદાવાદ છે, પાણીનો મને ગ્લાસ આપને કોશિશ કરીને પોતે નોકરી મેળવવા માટે અભ્યાસની એ લોકો ત્યાં તૈયારી કરે છે। તો એના માટે પણ અહીંયા સ્થાનિક ઉમરપાડાથી અમદાવાદ, ગાંધીનગર કે બરોડા સુધીની કોઈ બસ નથી, તો અમે આ બસો પણ ફાળવવામાં આવે એની અમે માગણી કરીએ છીએ। અને અત્યારે તમે જોઈ શકો છો કે બસોની હાલત પણ ખૂબ મેન્ટેનન્સ હોય અને આવી બસો પણ ફાળી દેવામાં આવતી હોય છે, તો અમે તંત્રને એ પણ રજૂઆત કરીએ છીએ કે બસ વેલ મેન્ટેન હોવી જોઈએ। અત્યારે ચોમાસાનો સમય છે, અકસ્માતનો પણ ભય હોય છે, જેથી સારી એવી બસો સરકાર ફાળવે એવી અમે વિનંતી કરીએ છીએ। તદુપરાંત બીજો અમારો એ મુદ્દો છે, ખૂબ ગંભીર બાબત છે, તંત્રની ખૂબ આના પાછળ નિષ્કાળજી હોય એવું અમને લાગી રહ્યું છે। ભાજપ શાસિત ઉમરપાડા તાલુકા પંચાયત છે, એમાં તમે જોઈ શકો છો કે ગત વર્ષે જે પાક નુકસાન થયો હતો, એમાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા તે લોકોને આજ દિન સુધી હજુ એ પાક નુકસાનીની સહાય મળેલ નથી। આ ખૂબ શરમજનક વાત છે। અત્યારે આ બીજું ચોમાસું આવી રહ્યું છે, સતત વરસાદના કારણે અત્યારે પણ તમે જોઈ શકો છો કે સતત વરસાદના કારણે કપાસ હોય, તુવેર હોય કે એવી અનેક ખેતી આ વખતે પણ બગડી ગઈ છે। તેવામાં જે ગયા વખતની પાક નુકસાની તમે આપી નહીં શકતા હોય, તો આ ખૂબ શરમજનક વાત છે। જેથી અમે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ જે પાક નુકસાની છે એ જલ્દીથી જલ્દી, જે 1 વર્ષનો સમયગાળો થઈ ગયો છે,
તેમ છતાં અત્યારે જલ્દીથી જલ્દી આ પાક નુકસાની આપવામાં આવે, નહીં તો આવનારા સમયમાં અમે તાલુકા પંચાયતનો ઘેરાવ કરીશું.